હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મારું નામ મહિપાલ છે। મિત્રો, વિડીયોને અંત સુધી જોજો, ખૂબ જ મજા આવી જશે। તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ। નિકુલ રાત પડવાના ઇંતજારમાં હતો। રાત પડવાની પણ હતી। એમ ન પડે કે ઉદય થાય છે, અસ્ત પણ થઈ જાય છે, ને આ કુદરતની કરામત પણ અજીબ છે। નિકોલે આજે વિચાર્યું હતું કે જે તો ગમે તે પણ થઈ જાય, પણ હેતલને તો મળવાનું જ। બસ આ વિચારો કેટલાક અઠવાડિયાથી એના મગજમાં ચાલતા હતા। પડતા કે પડતા, બસ હેતલ એટલે હેતલ। હેતલ એના કોલેજમાં ભણતી હતી। ત્યાં એક ચહેરો હતો જેની ઉપર નિકુલ દિલ હારી ગયો હતો, એટલે જ એનો વિચાર પણ કેટલાક દિવસથી એમ જ આવતા હતા, ને આજ કરી એ તોફાન મગજમાં આવી ગયું હતું। રાત પણ પડી ગઈ, સુમસામ વાતાવરણ થઈ ગયું। લગભગ 1 વાગ્યાનો સમય હતો। ધીરે રહીને નિકોલ બેડમાંથી જાગી ગયો। આજુબાજુ બીજા 3 બેડ હતા। દરેક મિત્રોને તેને જોઈ લીધા કે કોઈ જાગતું તો નથી ને। અને પછી પીલી પગે રૂમનું બારણું ધીરે કરીને ખોલ્યું। બાણાનો એ અવાજ તરતર આવતો હતો। તે ધીરે રહીને બહાર નીકળી ગયો। હોસ્ટેલની બહાર પ્રથમ માળેથી તે લેડીઝ હોસ્ટેલ બાજુ નજર કરી। વાતાવરણ મસ્ત નહોતું, અંધકાર પણ એટલો જ હતો। ત્યાં પક્ષી બોલાવાનો જ અવાજ આવતો હતો। પોતાના ચોકીદાર જાગતા નથી એ તેને જોઈ લીધો અને ઉતાવળે પગલે હેતલની હોસ્ટેલ તરફ ભાગ્યો। એક ક્ષણ તેને આજ રંગીન લાગતી હતી। થોડું અંતર પણ તેને મોજીલો એટલું લાગતું હતું, ને બહાર દરવાજે પાસે પહોંચી ગયો, પણ ત્યાં લોક મારેલું હતું। હોસ્ટેલની પાછળની બાજુએ ગયો। ત્યાંથી ખૂબ મુશ્કેલી પેટીને દિવાલ ઉપર ચડ્યો। ઊંચી દિવાલેથી પડ્યો કે ધામ થઈને પગ વાગે તો ખરું, કોને એ દુખાવો પણ મીઠો લાગતો હતો। ધીરે રહીને સીડી પર ચડવા લાગ્યો। અહીં પણ હેતલ બીજા માળે રહેતી હતી। રૂમની બારી ખુલ્લી હતી, દરવાજો અંદરથી બંધ હતો। ધીરે રહીને બારીમાંથી નાખીને સીધો જ આ દરવાજાના લોક સુધી પહોંચી ગયો। તેને દરવાજો ખોલ્યો, પછી હળવેથી અંદર ચાલ્યો ગયો। રૂમમાં લાઇટના ખોળામાંથી ઊંચો અજવાળો આવતો હતો। તેને જોયું તો હેતલ ખૂણામાં છેલ્લે સૂતી હતી, ને ટી-શર્ટ અને નાઇટી પહેરી હતી, એ પણ શોર્ટ હતી। એક બાજુ સૂતેલી ઓશિકાને બાથમાં લઈને પકડી હતી। એના પગ આટલી જ નજીકથી જોવાશે એવું ક્યારેય વિચારેલું જ નહોતું। એ પણ એટલા જ સફેદ હતા કે જાણે કોઈ શરીરનું ઉપર બરફની ચાદર પાથરી ના હોય। ટી-શર્ટ પણ હતી, શોર્ટની, એમાં પણ વળી ઉપર તરફ વળી ગઈ હતી। એને પોતાના જ હાથને જોયા, એમાં થોડા ફડફડાટ હતો। તેણે હાથ વડે હેતલના પગને સ્પર્શ કર્યો। જાણે કોઈ લાવા જમીનમાંથી બહાર આવતા હોય એટલી જ ઉષ્મા આવતી હતી અને તેને મળતી હતી। એ બાજુમાં બેઠો અને તેના હાથને ધીરે ધીરે એ પગ ઉપર ફેરવવા લાગ્યો। હવે તો હેતલની બાજુમાં સૂઈ ગયો। હેતલને પણ કંઈ મળતી હોય એમ આસપાસ ગમી ગયો। તે અડધી ઊંઘમાં નિકોલની બાજુમાં પોતાનો પેરું રાખીને સૂઈ ગઈ। નિકોલ તેને નિહાળવા લાગ્યો। એ સમયે એના શ્વાસ પણ મંદમય આનંદ આપતા હતા। એની રગે રગમાં લોહી દોડતું હતું। એના હોઠ એને સ્પર્શ કરવા આતુર બની ચૂક્યા હતા। હેતલ પણ હવે નિંદ્રાની બહાર આવી ગઈ હતી। પોતાની ઈચ્છાઓને નિકોલના તાબે કરવા મજબૂર બની ચૂકી હતી। આખરે એક જ કંબલમાં બંને અનેરો આનંદ મળી રહ્યા હતા। હવે તો કોઈ લાગી જશે એનો પણ ડર નહોતો। બસ બંને બાજુ એક મિલનની તડપ પૂરી કરવાની હતી, ને દિવાલ પણ એટલી જ ઉત્સુકતાથી એને વાલ કરતી હતી। તેઓ ધીરે ધીરે બંને કંઈક બોલી રહ્યા હતા। આજ કોઈ નિકોલને ખેંચીને ઊભો કરી દીધો। એને જોયું તો જમીન ઉપર પોતાની ગોદડી સાથે આળોટતો હતો। મિત્રો હસતા હતા। હેતલ તો નહોતી, પણ ગોદડી ફાટી ગઈ હતી, બગડી પણ ગઈ હતી।
પછી લોકોને ખબર પડી કે આ તો એક સ્વપ્ન હતું. એનું સપનું તૂટતા જ હેતલ 2 દિવસ પહેલાં મારેલો તમાચો યાદ આવી ગયો. તો મિત્રો, આવી જ સ્ટોરી સાંભળવા તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.